હવે આ 24 કલાકમાંથી શાસ્ત્રમાં એવું બતાવ્યું છે કે સ્ત્રી અને પુરુષને 4 કલાક સ્મરણ કરવું, ધ્યાન કરવું. હવે આજનું મનુષ્ય કોઈ ભાગ્યશાળી હોય કે 4 કલાક ભગવાનનું ભજન કરી શકે. બહુ એવા વિરલા ઓછા છે. 4 કલાક તો શું, પણ બહેનો ભાઈઓ અડધી કલાક પણ ધ્યાનમાં ઘણા બેસી નથી શકતા. એના માટે મારા હનુમાનજી સરળ રસ્તો બતાવે છે કે 24 કલાકમાંથી બહેનો ભાઈઓ તમે 51 માળા કરો. 51 પણ ન થાય તો 25 કરો. 25 પણ ન થાય તો 21 કરો. 21 પણ ન થાય તો 17 કરો. 17 પણ ન થાય તો 9 કરો. 9 પણ ન થાય તો 3 માળા કરો. વાતું કરું અને 3 માળા પણ ન થાય તો 1 માળા કરો. અને 1 માળા પણ ન થાય તો ચિંતા હાવ ન કરો. જા. પણ જેણે માળા કરવાનું બહેનો ભાઈઓ નિયમ લીધો હોય એને માળા કરવા દેવી. ઘણા આ જગતમાં નિયમ તોડાવવા વાળા હોય કે બાપુને તો કાંઈ ધંધો નહોતો, તમને રામ રામ 1 રામ રામ 2 આપીને વ્યા ગયા, કાંઈક કામ કરો. એટલે નિયમ તોડાવાળા ઘણા હોય. માટે બહેનો ભાઈઓ જે માળા કરે એને કરવા દેવી. બીજું એ છે બહેનો ભાઈઓ, બહુ એને હરખું કોને પેલા અમારે અયોધ્યા નગર છે, ત્યાં કથા. રોજ હું રામ નામની માળા કરાવું, પણ એક બેન હતા એ રામ નામ ન બોલે. હું રામ રામ 1 બોલું તો એ બેન સીતાપતિ 1, સીતાપતિ 2, સીતાપતિ 3 આમ બોલે. પછી એ બેનના ઘરે મારે ચા પાણી પીવાનું થયું. મેં બેનને પૂછ્યું, મેં કીધું તમને કાંઈ ભગવાન રામ હારે કાંઈ વાંધો છે કે તમે રામનું નામ લેતા નથી? તમારે કાંઈ રામ હારે વેર છે? ત્યારે એના દીકરાએ કીધું કે બાપુ, રામ હારે કાંઈ વેર નથી, પણ મારા પપ્પાનું નામ રામ છે એટલે મારા મમ્મી રામનું નામ નથી લેતા. આટલો નિયમ બહેનો ભાઈઓ. કહેવાનો અર્થ એ છે કે પતિનું નામ લેવું પાપ છે. હા, આજની યુવા દીકરીઓ પતિનું નામ લઈને બોલાવે છે, સારું નહીં. તો પ્રેમથી ભગવાનના નામની આપણે બહેનો ભાઈઓ એવી સુંદર મજાની માળા કરી કે આ સ્વાતિ પાર્કના આજુબાજુના જે સોસાયટી છે, આ વૃક્ષો છે, આ મકાનો છે, એની દિવાલો પણ રામ નામની માળા કરવા લાગે. બહેનો ભાઈઓ, એક વાત બીજી કહું છું કે માળા અને કથા હંમેશા આંખ બંધ કરીને સાંભળવી અને માળા પણ આંખ બંધ કરીને બોલવી. કારણ જો ડોક્ટર કોઈનું ઓપરેશન કરે દર્દીનું, ત્યારે ટોપી સૂંઘાડે અથવા અંગ ખોટું થવા માટે ઇન્જેક્શન આપે. ઇન્જેક્શન આપ્યા વગર કે ટોપી સૂંઘાડ્યા વગર ડોક્ટર બહેનો ભાઈઓ ઓપરેશન કરી શકતા નથી. નહીતર દર્દી ફેલ પણ થઈ જાય. મારો કહેવાનો ભાવ અર્થ એ છે બહેનો ભાઈઓ કે આપણી અંદર પણ ઓપરેશન ઘણાય કરવાના બાકી છે. આપણે આંખ બંધ કરી અને માળા કરીએ અને મારો કનૈયો ક્યારે આપણી અંદર ઓપરેશન કરીને જતો રહે, કામના, ક્રોધના, ઈર્ષાના, નિંદાના, લોભના, આ બધી ઓપરેશન જ કરવાના છે.
માટે આંખ બંધ કરી અને જોરદાર અવાજથી અને જોરદાર તાલી પાડીને એવી માળા કરો કે કનૈયો આપણા બધા ઉપર ખુશ થાય, હનુમાનજી મહારાજ ખુશ થાય. કારણ રામ નામ લ્યો ને બહેનો ભાઈઓ એટલે મારો કનૈયો બહુ એટલે બહુ હરખાય. હા, અને કૃષ્ણ નામ લ્યો તો મારો રામ બહુ હરખાય. અને શિવ નામ લ્યો ને બહેનો ભાઈઓ તો મારો રામ અને કૃષ્ણ બે રાહડા લેવા મળે છે. એટલો નામનો પ્રતાપ છે. તો એવું સુંદર મજાની માળા આપણે બહેનો ભાઈઓ કરી કે આપણા મનને શાંતિ મળે. બોલો હનુમાનજી મહારાજ કી. રામ રામ એક, રામ રામ બે, રામ રામ ત્રણ, રામ રામ ચાર, રામ રામ પાંચ, રામ રામ છ, રામ રામ સાત, રામ રામ આઠ, રામ રામ નવ, રામ રામ 10, રામ રામ 11, રામ રામ 12, રામ રામ 13, રામ રામ 14, રામ રામ 15, રામ રામ 16, રામ રામ 17, રામ રામ 18, રામ રામ 19, રામ રામ 20, રામ રામ 21, રામ રામ 22, રામ રામ 23, રામ રામ 24, રામ રામ 25, રામ રામ 26, રામ રામ 27, રામ રામ 28, રામ રામ 29, રામ રામ 30, રામ રામ 31, રામ રામ 32, રામ રામ 33, રામ રામ 34, રામ રામ 35, રામ રામ 36, રામ રામ 37, રામ રામ 38, રામ રામ 39, રામ રામ 40, રામ રામ 41, રામ રામ 42, રામ રામ 43, રામ રામ 44, રામ રામ 45, રામ રામ 46, રામ રામ 47, રામ રામ 48, રામ રામ 49, રામ રામ 50, રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4. બોલો હનુમાનજી મહારાજ કી. ઘણાને એવો સંશય છે કે બાપુ 54 સુધી જ 50 સુધી જ માળા કરાવે છે, આગળ ગણતા આવડતું નહીં હોય. બધાનો સંશય હકીકત સાચો છે. બહેનો ભાઈઓ, મને 50 સુધી ગણતા આવડે છે, કારણ કે હું નિશાળે ભણવા ગયો જ નથી. અને ભારતમાં મારું ક્યાંય સલટી તમને મળે તો આ સ્વાતિ પાર્કના સંડાસ બાથરૂમ સાફ કરવા હું તૈયાર છું. એક ચોપડી ભણ્યો નથી. હનુમાનજીની નિશાળમાં હું આ ભાગવત કથા ભણ્યો છું અને રામ નામની માળાથી મને આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું છે. બરાબર. હવે જેને જેને જાનમાં જોડાવવું હોય તો એ જાનમાં જઈ શકે છે, અને માંડવા પક્ષમાં જેને રહેવું હોય એ માંડવા પક્ષમાં રહી શકે છે. આવો 10મા સ્કંદની લીલાનું આપણે દર્શન જોયું. બહેનો ભાઈઓ, પ્લીઝ બહેનો ભાઈઓ, વિનંતી આપને કે વાતચીત ન કરો. બે હાથ જોડીને આપ સૌને વંદન કરું છું કે તમારી જે કાંઈ વાતું હોય એ પછી તમે ઘરે જઈને કરજો. હા, કથાની ચર્ચા હોય તો ભલે, મારી વિનંતી આપ સૌને. કથામાં વાતું ન કરાય. કથામાં વાતું કરવાથી બહેનો ભાઈઓ એકાદો શબ્દ આપણા જીવનને ઉદ્ધાર કરનારો હોય એ શબ્દ જતો રહે છે. અને કોઈને વ્યાસપીઠથી મારું બોલેલું દુઃખ લાગ્યું હોય તો બે હાથ જોડીને હું
ક્ષમા માગું છું કે જે કાંઈ શબ્દ મેં કદાચ તમને ટોયકા હોય, રોક્યા હોય, તો તમારા હિત માટે રોક્યા હોય, છતાંય તમને દુઃખ લાગ્યું હોય, તો બે હાથ જોડી હું આપની પાસે માફી માગું છું કે મારા કડવા શબ્દો ઉપર ધ્યાન ન આપો, પણ જે અમૃત જેવા શબ્દો ભગવાનની કથાના નીકળે ને એની ઉપર ધ્યાન આપો. અને બહેનો ભાઈઓ, આપને કાંઈ પણ રોગ થયો હોય ને તો કડવી દવા જ પીવી પડે, અને કડવી દવા વગર આપણો રોગ દૂર થતો નથી. પછી ડાયાબિટીસ હોય તોય ભલે, બીપી હોય તોય ભલે, કોઈ પણ રોગ શરીરમાં થયો હોય એના માટે કડવી દવાનો આશરો લેવો પડે. હા, દવા કડવી હોય પણ એ રોગને દૂર કરે છે. એટલે અમુક શબ્દો વ્યાસપીઠથી કડવા હોય પણ લોકોના હિત માટે હોય છે. અને હું જગતનું બહુ નથી જોતો બહેનો ભાઈઓ, હા, કારણ કે આ જગતના લોકોને પ્રસન્ન કરવા બહુ અઘરા છે. હા, જગતના લોકો પ્રસન્ન થવાના નથી. પરમાત્મા પ્રસન્ન થઈ જાય પણ જગતના લોકો કોઈ દી પ્રસન્ન થવાના નથી. બધાને સંતોષ ન આપી શકી. હા, આ જગત કેવું છે, એ આંખ બંધ કરી આપણે બેસીને તો જગતના લોકો શું કહે કે આ તો આખો દી ધ્યાનમાં જ બેઠા હોય, અને ઉપર જોઈને આપણે કથા કરી તો લોકો એમ કહે કે આણે તો તારા ગણવાનો ઈજારો રાખ્યો લાગે છે. અને બધાએ હામું આપણે ટગર ટગર જોયા રાખી તો લોકો શું કે આ તો આપણી હામું જ જોયે રાખે છે. હા, અને આંખ પાછી બંધ કરીને કથા કરી તો જગતના લોકો એમ કે આંખું ફૂટી ગઈ, કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે. એટલે જગતને જ રાજી કરવું બહુ અઘરું છે. હા, પણ ભગવાનને પ્રસન્ન કરવો હેલો છે. તો વાતું ન કરો તો આપ બધાને મારી વિનંતી, બાકી જેવી તમારી ઈચ્છા. હવે પરમાત્મા શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ છે. નિર્વિકાર આનંદ એ જ નરાકાર શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા. ભગવાનની બધી લીલાઓ આનંદમય છે. જ્યારે પણ શ્રી કૃષ્ણની કથા સાંભળો કે શ્રી કૃષ્ણના દર્શન કરો કે શ્રી કૃષ્ણનું સ્મરણ કરો ત્યારે બહેનો ભાઈઓ નવો નવો આનંદ તમને મળે. હા, નવો નવો આનંદ મળે. બધાય સાધનોનું ફળ બહેનો ભાઈઓ મન શુદ્ધિ છે, યાદ રાખજો. હા, મન શુદ્ધિ છે. આ જગત નથી બગડ્યું હો, ઈ યાદ રાખજો, પણ આપણું મન અશુદ્ધ હોવાના કારણે જગત આપને બગડેલું લાગે છે. હા, આ જગતમાં જ્ઞાની તેમજ અજ્ઞાનીઓ બંને વસે છે. અજ્ઞાનીઓને મન જગત બગડેલું અને દુઃખરૂપ લાગે, જ્યારે જ્ઞાનીઓને મન જગત આનંદમય લાગે છે. મન જ્યારે નિષ્કામ બને ત્યારે જ્ઞાનનો ઉદય થાય છે, અને મનને કામ, ક્રોધ વગેરે વિકારો અશુદ્ધ કરે છે. વિકાર વાસનાના કારણે મન અશુદ્ધ થયેલું હોય છે. જેમ જેમ વિકાર વાસના ઓછી થતા તેમ આપણું મન શુદ્ધ થતું જાય. મન શુદ્ધ માટે યોગીઓ બહેનો ભાઈઓ ધ્યાન, ધારણા અને સ્મરણ કરે છે. એટલે તો હું માળા ઉપર વજન દઉં છું, સ્મરણ ઉપર વજન દઉં છું. પણ આ જગતના લોકો બહેનો ભાઈઓ ડોક્ટરનું કયું માને પણ સાધુ બ્રાહ્મણનું કયું નથી માનતા. હા, ડોક્ટર પાસે જાય, ઇન્જેક્શન દેવાનું થાય એટલે ડોક્ટર એમ કે તમે હલતા નહીં નતર ઇન્જેક્શન તમારું પાકશે, એટલે હલે નહીં. પણ સાધુ બ્રાહ્મણ વ્યાસપીઠ ઉપરથી એમ કે ભાઈ તમે આમ કરો, આંખ બંધ કરો, પણ ન માને. હા, અને મને એનો અફસોસ નથી બહેનો ભાઈઓ.
કારણ કે આ જગતને ભગવાન રાજી નથી કરી શક્યા, તો મારા જેવો મૂર્ખ માણા કેવી રીતે રાજી તમને બધાને કરી શકે? મારી ટેવ જ નથી. હું તો તમારા ચરણોનો દાસ છું, દાસ છું. હવે બહેનો ભાઈઓ, ભાગવતનો નિયમ છે કે ચરિત્ર આપ્યા પછી ચરિત્રનું રહસ્ય સિદ્ધાંત બતાવવામાં આવે. હવે કંસ જીવતો હતો ત્યારે વ્યાસજીએ ભાગવતમાં કંસની રાણીઓના નામ આપ્યા નથી, પણ કંસ મરી ગયા પછી કંસની રાણીઓના નામ આપ્યા. કંસની 2 રાણીઓ છે, એકનું નામ અષ્ટિ અને બીજીનું નામ પ્રાપ્તિ. આવો આ અષ્ટિ અને પ્રાપ્તિનો ભાવરથ બતાવું છું, ધ્યાન દઈને સાંભળજો બહેનો ભાઈઓ. ભાગવત કથા અને શ્રી કૃષ્ણ લીલા આખી આપણા જીવન ઉપર છે, આધ્યાત્મિક રીતે. અષ્ટિ એટલે બહેનો ભાઈઓ એનો અર્થ થાય કે બેંકમાં આટલા રૂપિયા જમા છે હો. અને પ્રાપ્તિ એટલે આ વર્ષે આટલા રૂપિયા આવવાના છે, આ વર્ષે આટલું સુખ આપને મળવાનું, આ વર્ષે ઓછી આવક છે એટલે આટલું જ સુખ ભોગવવાનું. યાદ રાખજો બહેનો ભાઈઓ, કંસ કેને કહેવાય? નીતિ અનીતિથી કેવળ પૈસા કમાવાનો જ એવો વિચાર કરે એને કંસ કહેવામાં આવે. હા, પૈસાથી કાંઈ સુખ મળે છે? નથી મળતું. શાંતિ પણ અપાવી શકતું નથી. સુખ અને શાંતિ જોતી હોય બહેનો ભાઈઓ તો ભગવાનના ચરણોમાં આપણે આવવું પડે. ભગવાનના ચરણ સિવાય આપને સુખ અને શાંતિ નહીં મળે. પૈસાથી તમને સગવડતા બધી પ્રકારની મળશે, પણ સુખ શાંતિ નહીં મળે. હા, સાચું સુખ કેને કહેવાય બહેનો? સાચી શાંતિ કેને કહેવાય? કે આખો પરિવાર સાથે બેહી અને ભોજન કરતો હોય, આખો પરિવાર સાથે બેહીને ભગવાનનું ધ્યાન સ્મરણ કરતો હોય, આખો પરિવાર સાથે બેહીને હસતો ખેલતો હોય, આખો પરિવાર સાથે બેહીને ઘરના સુખ દુઃખની વાત કરતો હોય. પણ આજે એવો સમય આવી ગયો છે કે ઘણા પરિવારના લોકો સાથે નથી બેસી શકતા. જમી કારવી નવરા થાય એટલે તરત હાથમાં હવના મોબાઈલ ગોતી લેશે. આ સમય આવી ગયો છે. બહુ સાચું કહું છું બહેનો ભાઈઓ. હવે કંસની રાણીઓ અષ્ટિ અને પ્રાપ્તિ પોતાના પતિનું મૃત્યુ થતા એમના પિતા એટલે કે જરાસનના ઘેરે આવે. હવે જરાસને જાણ્યું કે પોતાની પુત્રીને વિધવા કરનાર શ્રી કૃષ્ણ. જરાસન વિચાર કરે કે કંસને મારી નાખ્યો. ત્યારે જરાસનને ગુસ્સો થયો અને મથુરા ઉપર ચડાઈ કરી જરાસન 17 વાર બહેનો ભાઈઓ લડવા આવ્યો અને શ્રી કૃષ્ણ અને બલરામે જરાસનની સેનાનો નાશ કર્યો. જરાસન 18મી વાર કાળ યવન સાથે મૈત્રી કરીને આવ્યો છે. કેટલી વાર? 18મી વાર. જરાસનનો બહેનો ભાઈઓ ભાવ બતાવીશ તમને, ધ્યાન દઈને સાંભળજો. પછી હવે મારા શ્રી કૃષ્ણે બહેનો ભાઈઓ નિશ્ચય કર્યો કે મથુરામાં હવે મારે રહેવું નથી. આનંદ દેશમાં શાંતિથી રહીશ. આનંદ દેશ એટલે બહેનો ભાઈઓ હાલનું ઓખા મંડળ. હું આનંદ દેશમાં સમુદ્રના કિનારે રહીશ. શ્રી કૃષ્ણે વિશ્વકર્માને બોલાવી અને સમુદ્રના મધ્ય ભાગમાં નગરી બનાવવાની આજ્ઞા આપી. વિશ્વકર્મા કહે કે હે ભગવાન, જેવી આપની આજ્ઞા. બધાય દેવોએ પોતાની સંપત્તિ શ્રી કૃષ્ણને અર્પણ કરી અને સમુદ્રમાં સોનાની નગરી બનાવી મોટા મોટા વાડાઓ બનાવ્યા હતા. તેથી યાદવોને બહાર નીકળવાનો રસ્તો મળ્યો નહીં. યાદવો પૂછવા લાગ્યા, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં? તેથી એમનું નામ પડ્યું દ્વારકા.
બોલો દ્વારિકા ધામની. હવે દ્વારકાનો થોડોક બહેનો ભાઈઓ ભાવાર્થ તમને બતાવું છું. દ્વારકાના ઘણા અર્થો થાય છે, પણ તમને તમારી લૌકિક ભાષામાં સમજાવું. દ્વારકા એટલે તમારા ઘરને પણ દ્વારિકા જેવું પવિત્ર મંદિર બનાવી દેજો. તમારા ઘરે આવનાર મહેમાન ને શાંતિ મળે. તમારા આંગણે મહેમાન આવ્યા હોય, કઈ હોસ્પિટલના કામે 15 દિવસ માટે, અને એક દિવસમાં જ એ મહેમાન નીકળી જાય તો માનવાનું કે આપણા ઘરમાં અશાંતિ છે. અને મહેમાન આવ્યા હોય એક જ દિવસ માટે અને એ મહેમાન 4-5 દી રોકાઈ જાય તો માનવાનું કે આપણા ઘરમાં ભગવાનનો વાસ છે. અને મહેમાન આપને પૂછે કે તમારા ઘરમાં આટલી બધી શાંતિનું કારણ શું? ત્યારે આપણે એને કહેવાનું કે અમે આખું ઘર સાંજે મળી અને ભગવાનનું ધ્યાન કરીશું, સત્સંગ કરીશું, સ્વાધ્યાય કરીશું. મહેમાનને આપણા ઘરેથી બહેનો ભાઈ કાંઈ લઈ જવાની ઈચ્છા થાય એવું વાતાવરણ આપણા ઘરની આંગણે ઊભું કરવું જોઈએ. એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. અને બહેનો ભાઈઓ, મહેમાન આપણી ત્યાં આવે છે ને, એ મહેમાન જ આપણા ઘરના સંસ્કાર જોઈ અને પછી આપણા સગાવાલામાં વાતચીત કરે છે કે ફલાણા ભાઈનો દીકરો જુવાન થયો છે, ફલાણા ભાઈની દીકરી જુવાન થઈ છે. પણ સંસ્કાર એવા છે કે ત્યાં દીકરી આપો તો કોઈ દી દુઃખી ન થાય, અને એની દીકરી તમે લ્યો તો કોઈ દી તમારું ઘર દુઃખી નહીં કરે. આ મહેમાન આપણા ઘરે આવતા તો આવા સંકેતો લાવતા, પણ અત્યારે તો કોઈ મહેમાન ગમતા નથી. મહેમાન ગમતા નથી. બહેનો ભાઈઓ, દ્વારકાનો અર્થ આ થાય છે, યાદ રાખજો લૌકિક રીતે. હવે જરાસંઘ શ્રી કૃષ્ણને પાછળ પડ્યો એટલે શ્રી કૃષ્ણ બહેનો ભાઈઓ પર્યુષણ પર્વત ઉપર જાય. પર્યુષણ પર્વતનો અર્થ શું થાય બહેનો ભાઈઓ? પેલા જરાસંઘનો અર્થ સમજાવું છું. જરાસંઘ એટલે શું? આ પણ આપણા જીવનમાં છે જરાસંઘ. 51, 52, 60 વર્ષ થાય એટલે જરાસંઘના ઘા આપણી ઉપર શરૂ થાય છે. આંખે ઓછું દેખાય, કાને ઓછું સંભળાય, કળ દુખવા લાગે, પગ દુખવા લાગે, હાથમાં લાકડીનો ટેકો આવે એટલે માનવાનું કે જરાસંઘ આપણા ઘર સુધી આવી ગયો છે, આ દેહના ઘર સુધી. ત્યારે પર્યુષણ પર્વતનો આશરો લેવો. પર્યુષણ પર્વત એટલે ભક્તિનો આશરો લેવો. જ્યાં કથા થતી હોય, જ્યાં કથાનો વરસાદ સતત પડતો હોય ને, તે પર્વત ઉપર આપણે આશરો લેવો. જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં મંદિર હોય, ત્યાં બહેનો ભાઈઓ જાવું. જો કથામાં તમે જાઓ ને બહેનો ભાઈઓ, તમને કળ, માથું દુખતું હોય, આંખે ઓછું દેખાતું હોય, કાને ઓછું સંભળાતું હોય, પણ જેટલી વાર કથામાં હશો ને એટલી વાર તમારા બધા દુઃખ દર્દ શરીરના દૂર થઈ જાય. અને પાછા તમે કથા વિરામ થાય ને ઘરે જાઓ ને એટલે બધું દુખાવો તમને પકડી લે. આ તમારા હૃદયની બધાની વાત કહું છું. હા, માટે કથાનો આશરો લેવો. ભાગવતની કથા સાંભળી પછી ભાગવત સાથે અને ભગવાન સાથે સંબંધ બાંધો. હું હવે બ્રહ્મચારી પાડીશ, હું ધ્યાન જપ કરીશ, એવો કાંઈક બહેનો ભાઈઓ નિયમ લેવો જોઈએ. હા, એવા નિયમ લેવાથી જેમ કથામાં તમે શરીર દુખાવો નથી રહેતો, આવો નિયમ લ્યો તો ઘર બેઠા પણ કાંઈ તમને પછી થતું નથી, કારણ કે તમારું મન સમરણમાં લીન થઈ જાય છે. હા, પછી મુંજકુંડ ઋષિની કથા. હવે યાદવોને દ્વારકા મૂકી શ્રી કૃષ્ણ કાળ યવન સાથે યુદ્ધ કરવા ગયા. કાળ યવન ને બ્રહ્મજીનું વરદાન હતું કે યદુકુળમાં જેનો જન્મ થયો હોય એ કોઈ તને મારી શકશે નહીં. એટલે ભગવાન શ્રી કૃષ્ણે બ્રહ્મજીનું વરદાન સફળ કર્યું અને યુદ્ધમાં કાળ યવનની જીત થઈ અને શ્રી કૃષ્ણની હાર થઈ. ભગવાન શ્રી કૃષ્ણે લીલા કરી,
શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગી ગયા અને કાળ યવન શ્રી કૃષ્ણની પાછળ પડ્યો અને કહે કે લોકો તને વીર માને છે, પણ મને તો લાગે છે કે તું બીકણ છો, રણછોડ છો. એ રણછોડ, એ રણછોડ એટલે ભગવાનનું નામ રણછોડ પડ્યું. બોલો રણછોડ રાય દેવની. શ્રી કૃષ્ણનું નામ બહેનો ભાઈઓ રણછોડ પડ્યું. રણછોડનો અર્થ શું છે બહેનો ભાઈઓ? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારી તમારી આ ભૂમિ છે એ રણભૂમિ જ છે. આ રણભૂમિમાં બહેનો ભાઈઓ સુખે સહન કરવાનું, દુઃખે સહન કરવાનું. ગમે એવી પરિસ્થિતિ આવે પણ ભગવાનની ભક્તિ નથી છોડવાની. રણછોડનો અર્થ બહેનો ભાઈઓ એ થાય છે. આપણે સુખ આવે ત્યારે ભગવાનની ભક્તિ છોડી દઈશું અને દુઃખ આવે ત્યારે ખૂબ માળા કરી, ખૂબ ભગવાનની ભક્તિ કરીશું. આપણી સ્વાર્થીલી ભક્તિ છે. પછી ગિરનાર પર્વતમાં મુંજકુંડ ઋષિની ગુફામાં પ્રવેશ ભગવાન કરે. હવે રાજ ઋષિ મુંજકુંડ સૂતેલા છે. શ્રી કૃષ્ણએ એના ઉપર પિતાંબર ઓઢાડી દીધું. પાછળ આવતા કાલ યવન ઋષિની ગુફામાં પ્રવેશી અને મુંજકુંડ ઋષિને શ્રી કૃષ્ણ માની લીધા અને મુંજકુંડ ઋષિએ પોતાના નેત્રો ઉગાડ્યા અને મુંજકુંડ રાજાને વચન હતું, વરદાન હતું કે નિંદરમાં કોઈ ભંગ કરે અને એની આંખમાંથી જે તેજ નીકળશે એ બળીને ભસ્મ થઈ જાય. મુંજકુંડ ઋષિની કાળ યવન ઉપર નજર પડતા એ બળીને ભસ્મ થઈ ગયો. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની. પછી મુંજકુંડ ઋષિ બહેનો ભાઈઓ દ્વારિકાનાથના દર્શન થયા અને મુંજકુંડ ઋષિ ભગવાનની સ્તુતિ કરી અને તે સ્તુતિમાં વર્ણન કરતા કહે કે હે ભગવાન મને અન્ય ભક્તિ આપો. ત્યારે ભગવાન કહે કે તમને અન્ય ભક્તિ આ જન્મમાં નહીં મળે, કારણ કે તમે જુવાનીમાં વિલાસી હતા. યાદ રાખજો, જુવાનીમાં જે વિલાસી હોય છે એને ગડપણમાં ભક્તિ મળતી નથી. શ્રી કૃષ્ણએ કીધું કે કળિયુગમાં તમારો જન્મ થશે અને કળિયુગમાં તમને અનંત ભક્તિ મળશે અને તમારું નામ નરસિંહ મહેતા તરીકે પ્રખ્યાત થશે. બોલો ભક્ત નરસિંહ મહેતાની. તો મુંજકુંડ રાજાની કથા બહેનો ભાઈઓ એ બતાવે છે કે યુવાનીમાં વિલાસી પૂર્વક જીવન ગાળનાર મનુષ્યને મુક્તિ મેળવવી બહુ મુશ્કેલ છે. માટે ધીરે ધીરે બહેનો ભાઈઓ સંયમ વધારો અને ગડપણમાં ઈશ્વર સ્મરણ અને તપસ્યા કરવાથી આપણો આ જન્મ સુધરે છે અને જન્મ સુધરે તો બીજો જન્મ પણ સારો મળે છે. હવે રૂક્ષ્મણી વિવાહની કથા યાદ રાખજો બહેનો ભાઈઓ. પરમાત્મા લક્ષ્મીના છે, જીવ લક્ષ્મીનો બાળક છે. તેથી જીવ આત્મા લક્ષ્મીનો ઉપયોગ કરી શકે પણ ઉપભોગ એક નારાયણ જ કરી શકે. ઉપયોગ અને ઉપભોગમાં ફરક રહેલો. આપણા શરીરને આવશ્યક વિષયો ઇન્દ્રિયોને આપે તે ઉપયોગ અને ઇન્દ્રિયોને આધીન વિષયો ભોગવે તે ઉપભોગ. એ પૈસાનો દુરુપયોગ થાય તો આ જીવન શું પણ પરલોકે બગડે. સંપત્તિનો અને શક્તિનો અને સમયનો અને ધનનો સદુપયોગ કરે એ દેવ થઈ શકે. હા, અને રાક્ષસ કે નહીં કહેવાય. સંપત્તિનો, સમયનો અને ધનનો દુરુપયોગ કરે એને રાક્ષસ કહેવામાં આવે. હા, તો સમયનો સદુપયોગ કરજો. ભગવાને તમને સમય હારો આપ્યો હોય, આવું કાર્ય જ્યાં પણ બહેનો ભાઈઓ થતું હોય ત્યાં કાંઈક દાન પુણ્ય કરવું, યોગ્ય તમારો સમય આપવો. હે ભગવાન. હવે બહેનો ભાઈઓ, મથુરામાં ભગવાનનું એક પણ લગ્ન નથી થયું. શ્રી કૃષ્ણ દ્વારકા આવ્યા પછી બધાય લગ્ન થયા.
ભગવાન જગતના દરેક સ્ત્રી પુરુષને બતાવે છે કે એક એક ઇન્દ્રિયોના દ્વાર પર કાબુ મેળવો, બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરો, તે પછી લગ્ન કરો. યોગ વિનાનો ભોગ રોગી બનાવશે. ઇન્દ્રિયોના ગુલામ થઈને લગ્ન ન કરો, જીતેન્દ્રિય થઈને લગ્ન કરો. તેથી બહેનો ભાઈઓ, ગૃહસ્થ આશ્રમમાં પહેલા બ્રહ્મચાર્ય બતાવે. મારા સુખદેવજી મહારાજ કથા કરે. વીરભદ્ર નગરી, જેને આજે લોકો અમરાવતી કહે, અમરાવતીમાં ભીષ્મક નામે રાજા રાજ્ય કરતા હતા. આ રાજાને 5 પુત્ર અને 1 કન્યા. રાજાના મોટા પુત્રનું નામ રૂકમી અને કન્યાનું નામ રૂક્ષ્મણી. લક્ષ્મીજી સાક્ષાત રૂક્ષ્મણી રૂપે પ્રગટ થયા હતા અને રૂક્ષ્મણીની માતાનું નામ સુમતી. યાદ રાખજો બહેનો ભાઈઓ, જ્યાં શુદ્ધ બુદ્ધિ હોય ને ત્યાં જ મહાલક્ષ્મી આવે છે. હવે ભીષ્મક રાજાની ઈચ્છા રૂક્ષ્મણીના લગ્ન કૃષ્ણ સાથે કરવાની, પરંતુ રૂકમીએ વિરોધ કર્યો કે મારી બહેનના લગ્ન ગોપાળ સાથે નહીં પણ શિશુપાલ સાથે કરીશ. રૂક્ષ્મણીને જ્યારથી ખબર પડી કે પોતાના ભાઈ બળજબરીથી મારા લગ્ન શિશુપાલ સાથે કરવા માગે છે, ત્યારથી રૂક્ષ્મણીજીને દુઃખ થયું. હવે અનંતપુરમાં બહેનો ભાઈઓ એક સુદેવ નામનો બ્રાહ્મણ આવતો. આ બ્રાહ્મણને રૂક્ષ્મણીજી કહે કે મેં એક 7 શ્લોકનો પત્ર શ્રી કૃષ્ણ ઉપર લખેલો છે, આ પત્ર લઈને તમે દ્વારકા જાઓ. સુદેવ બ્રાહ્મણ બહેનો ભાઈઓ પત્ર લઈ અને દ્વારકા જાય છે. રેડી ભાઈ? તો હવે આપણે ભગવાનની વિવાહનું દર્શન કરીએ અને 5-10 મિનિટની કાંઈ વિધિ છે, વિધિને આપણે કરીએ અને પછી 4 મંગલિયા આપણે વર્તાવી. બધાએ બેસી જાઓ ભાઈ, આસન બાસન આપો. હા, જે કન્યાદાન આપવાના છે એ પરિવાર અહીંયા પધારે નીચે, કથા મંડપ નીચે. પૂજામાં બેસવાના આસન લેતા આવજો બાપુ, હો. અને જે પરિવાર જાન લઈને આવ્યો એ પણ થોડી વાર માટે ત્યાં બેસી જાય. કન્યાદાનની વિધિમાં એમનું તો ખાસ કામ ન હોય, પણ આપણે મંડપ વિધિ અને ચૂંદડી વિધિ કરવાની, એટલામાં તમારું કામ પડશે. હવે બાળકો બધા બેસી જાઓ, હાલો છોકરાઓ થઈ જાઓ ને, આમ થોડાક આગળ બેસો એટલે વાંધો ન હોય આપણે વિધિમાં. હો, હરે રામ. હવે જે કન્યાદાન આપે અને જે પરિવાર જાન લઈને આવ્યા એ ધ્યાન દઈને આ કથાનો ભાવાર્થ સમજજો. એક એક શબ્દ ઉપર ધ્યાન દેજો બે પરિવાર, અને અન્ય જે લોકો બેઠા એ પણ ધ્યાન આપે એવી મારી પ્રાર્થના. જો બહેનો ભાઈઓ, ભાગવતના 6થા દિવસે આ લગ્નની કથા આવે. આ સાધારણ વર કન્યાના લગ્નની વાત નથી. આ તો જીવ આત્મા અને પરમાત્માના લગ્નની કથા છે. આ જીવ એટલે કે આપણે, આપણા સર્વે પિતૃઓ અનેકવાર પતિ તેમજ પત્ની થયા, પણ એને શાંતિ મળી નથી. પરંતુ જીવ આત્મા જ્યારે પરમાત્મા સાથે એક રૂપ થાય, પરમાત્માની સાથે પરણે, ત્યારે જ આપણા દુઃખનો અંત આવે છે. આજે આપણા પિતૃના લગ્ન ભગવાન હારે કરવાના છે. મારા સુખદેવજી મહારાજ પરમાત્મા હારે પરણેલા. વિચાર કરો બહેનો ભાઈઓ, 7 દિવસ પછી જે પરીક્ષિતને તક્ષક નાગનો દંશ થવાનો, એ પરીક્ષિતને કાંઈ લૌકિક લગ્નની વાતો સંભળાવવાની હોય? અને જેનું મરણ નજીક હોય એને લગ્નની વાતો ગમે?
અરે યોગીઓમાં શ્રેષ્ઠ એવા પરમહંસ શિરોમણિ સુખદેવજી લગ્નની વાત કરવા બેઠા, પણ મારા સુખદેવજી મહારાજનું તાત્પર્ય એ કે જીવ અને ઈશ્વર સાથે લગ્નની કથા છે. હા, જીવ અને ઈશ્વર સાથે લગ્નની કથા છે. એટલે અહીંયા જે પરિવાર જાન લઈને આવેલો છે, એમની દીકરીને આપણે શ્રી કૃષ્ણ બનાવ્યા છે, અને જે પરિવાર કન્યાદાન આપશે એની દીકરીને રૂક્ષ્મણી બનાવવામાં આવ્યા છે. આપણે એના હાથથી બહેનો ભાઈઓ કોઈ જાતની વિધિ કરાવી ન શકી. એના આપણે કેવલ દર્શન કરી શકીએ. અહીંયા વિધિ થશે એ શ્રી કૃષ્ણની મૂર્તિ અને તુલસી માના સાથે વિધિ આપણે કરવાની છે. 4 મંગલિયા કરવાના છે. એ 4 મંગલિયામાં પરણેલા હશે ને એ વ્યક્તિ જ હાલશે. એટલે 2 મંગલિયા જે જાન લઈને આવ્યા એ, અને 2 મંગલિયા જે કન્યાદાન આપે એને જ કરવાના છે. બાકી આ 2 દીકરીઓ પાસે આપણે કોઈ જાતની વિધિ ન કરાવી શકીએ, કારણ કે એની પાસે વિધિ કરાવી તો વાસ્તવમાં અગ્નિની સાક્ષી આપણે 4 મંગલિયા કરી એટલે 2 દીકરીના વિવાહ થઈ જાય. એટલે હું તમને બધાને ચોખ્ખોટ કરી દઉં. બધા ખાસ બધા ધ્યાન દેજો. 5-10 મિનિટની વિધિ છે, કારણ કે આપણે ભગવાનને હું પરણાવી શકીએ. દ્વારિકાનો નાથ આખા જગતને પરણાવે છે, આપણે તો કેવલ નિમિત્ત બની. હવે આપણે પેલા ચૂંદડી વિધિ કરી, પછી મંડપ મુહૂર્ત કરી, અને પછી કન્યાદાનની વિધિ કરી, અને 4 મંગલિયા આપણે વર્તાવી. હલો, પ્રેમથી પેલા આપણે ભગવાનની જય બોલાવી અને પછી આપણે ચુંદડી વિધિ કરીએ. અહીંયા બહેનો ભાઈઓ આજ આમ 7 દિવસ થયા આ સત્કર્મના. સાંભળો બધા પ્રેમથી. 7 દિવસ થયા. પહેલે દિવસે ભગવાનની પૂજા કરી હતી, આગલા દિવસે. ત્યારે આ સ્વાતિ પારકના સર્વે પિતૃનું આહવાન કરવામાં આવ્યું હતું. અને મેં બધાને કીધું હતું હોતન કથામાં
કે જેમને એમના પિતૃઓના પાટલા અહીં રાખવા હોય તો રાખી શકે છે, પણ અમુક લોકોએ રાખ્યા ને અમુક લોકો કંઈ રાખ્યા નથી. પણ છતાંય અહીંયા સર્વે પિતૃના વિવાહ આજ ભગવાન સાથે થવાના છે. એટલે બધાની એક સાથે જય સારી બોલાવાની, કીર્તન પણ ભાવથી કરવાનું. ભગવાન આપણા કીર્તનથી પ્રસન્ન થઈ અને આપણા પિતૃઓને મોક્ષ ગતિ આપે એવી આપણી બધાની મનોમન પ્રાર્થના હોવી જોઈએ. બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી, રામચંદ્ર ભગવાનની, ઉમાપતિ મહાદેવની, પવન સુત હનુમાનજી મહારાજની, સદગુરુ બજરંગદાસ બાપાની, શ્રી ગુણપતિ ભગવાનની, ખોડિયાર માની, ચામુંડ માની, નવદુર્ગા માની, મોમાઈ માની, આશાપુરા માની, બ્રહ્માણી માની, મેલડી માની, શ્રી સતી માની, બીજા શ્રી હિંગળાજ માની, શ્રી ખોડિયાર માની, શ્રી રાંધલ માની, તમારા પારેશી, શ્રી પારેશી માની, બીજા કોઈ શ્રી ચામુંડ માની, બીજા કોઈ શ્રી મેલડી માની. અહીંયા જેટલા સર્વે ભાઈઓ બહેનો બેઠા છે, સ્વાતિ પારકના દરેક બહેનો ભાઈઓના કુળદેવીને પણ આપણે જોરદાર જય બોલાવીએ. સ્વાતિ પારકના સર્વે બહેનો ભાઈઓના કુળદેવી માની, સુરાપુરા દેવની, પિતૃદેવની, પ્રેમ से बोलो नम पार्वती पति हर हर महादेव. મારી બધાને પ્રાર્થના, સુંદર મજાનું આંખ બંધ કરીને કીર્તન કરો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. બોલો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ બોલે એના પાપ બળી જાય, હે વાસુદેવ બોલે એના પિતૃ મોક્ષ પામે. હરે રામ 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 સીતા રામ રામ રામ, હે હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, બોલો હે ભાગવત નારાયણ નારાયણ નારાયણ. આદિ નારાયણ નારાયણ નારાયણ, હે લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. હરિ ઓમ નારાયણ નારાયણ નારાયણ. આવું નિવાસીમાં અંબાની જય જય.
આબુની વાસીમાં અંબાની જય જય, એ અંબાની જય જગત અંબાની જય જય, એ અંબાની જય જગત અંબાની જય જય, માટેલ વાસીમાં ખોડલની જય જય, ખોડલની જય જય, ખોડલની જય જય, ચોટીલા વાસીમાં ચામુંડની જય જય, ચામુંડની જય જય, ચામુંડની જય જય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. દારેશ્વરાય શિવ દારેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ હાલો નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય, નમઃ શિવાય. પ્રેમ से બોલો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સૌ પ્રથમ હવે આપણે